નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે જાસૂસીની વાત કરવી છે. ગુજરાતમાં કેટલા સમયથી જાસૂસી થઈ રહી છે, કારણ કે આખા દેશમાં એનો વિવાદ ઉભો થયો છે. વિવાદ એટલા માટે ઉભો થયો કે સંચાર સાથી નામની એક એપ્લિકેશન દરેક મોબાઈલમાં નાખવા માટેના આદેશો કંપનીઓને કરવામાં આવ્યા હતા. તો આ આજકાલની વાત નથી, જાસૂસી કરી આજકાલની વાત નથી. વર્ષોથી ગુજરાતમાં રાજકીય પક્ષો કરી રહ્યા છે. એમાં જ્યારથી નરેન્દ્ર મોદી 2001થી ગુજરાતમાં આવ્યા ત્યારથી જાસૂસી મોટા પ્રમાણમાં થઈ રહી છે. અને એના અનેક 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 ઉદાહરણો છે, એક નહીં અનેક ઉદાહરણો છે. અને એ ઉદાહરણો પણ અત્યંત ગંભીર એટલા માટે છે કે કેન્દ્ર સરકારે આ જે નાખવા એપ્લિકેશન દરેક મોબાઈલમાં નાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગુજરાતમાં સત્તાવાર રીતે 90,000 ફોન રેકોર્ડ થતા હતા. અને આ સત્તાવાર આંકડો છે. અને આ ફોન કેટલાક રેકોર્ડ કરવા માટે શાહીબાગમાં સૌથી પહેલું ટ્રેસિંગ માટેનું એક આખું સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. ત્યાં એક પત્રકારે મુલાકાત લીધી હતી. એમણે એ ગુજરાત સમાચારમાં અતુલ કરીને જે હતા દાયાણી, એમણે આખો રિપોર્ટ છાપેલો અને ગુજરાત સમાચારમાં છપાયો હતો. પછી આ સ્થળ બદલીને ગાંધીનગર લઈ જવામાં આવ્યું સરકારની એક કંપનીમાં. તો આ પહેલેથી જ ચાલી રહ્યું છે. અને જ્યારથી દેશમાં પેગાસસ આવ્યો ત્યારથી એના 2002 થી ફોન ટેપ થઈ રહ્યા હતા. એ પહેલાથી 2002 થી ફોન ટેપ થઈ રહ્યા હતા. અને આના આરોપો અનેક વખત આરોપ લાગી ચૂક્યા છે, એક વખત નહીં. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે આ જે આખી જે જાસૂસી થઈ રહી છે, સત્તાવાર રીતે જાસૂસી થઈ રહી છે, આ એઆઈ ઇમેજ ઉભી કરીને આપણે બતાવીએ છીએ કે કઈ રીતે જાસૂસ થાય છે. કારણ કે 2021માં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીએ વિધાનસભામાં આરોપ મૂક્યો હતો કે 2010માં ગુજરાતમાં ફોન ટેપિંગની ફરિયાદો અને પેગાસસ જાસૂસી જે થઈ છે એની સમગ્ર તપાસ કરવી જોઈએ 2021માં માંગણી કરી હતી. અને એમણે એવું કહ્યું હતું કે એક કોલ રેકોર્ડ કરવો હોય મેગાસસમાં તો એનો 90,000 રૂપિયા ખર્ચ થતો હતો. અને એ આ માત્ર ને માત્ર ત્રાસવાદીઓ માટે જ ખરીદવામાં આવી હતી. એના બદલે લોકો માટે જાસૂસી નરેન્દ્ર મોદી કરી રહ્યા હતા કેન્દ્ર સરકારમાં. તો એની સામે ગુજરાતમાં પણ ફોન ટેપિંગનું ગુજરાત મોડેલ જબરજસ્ત ઉભું કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી. કારણ કે નરેન્દ્ર મોદી આપણે જાણીએ છીએ કે એમની 3 મહત્વની બાબતો રહેતી હતી. પહેલી કે રાજકીય કાવા દાવા ઉભા કરવા, રાજકીય લોકોને કઈ રીતે એક પછી એક પછાડી દેવાથી લઈને બધી જ વાતો એ કરતા હતા. એનો ટાર્ગેટ રહેતો હતો. બીજા નંબર ઉપર એમની જે રાજકીય નેતાઓથી લઈને ત્રીજા નંબર ઉપર આપણે જાણીએ છીએ કે જાસૂસી તંત્ર નરેન્દ્ર મોદીના સમયમાં જબરજસ્ત ઉભું કરવામાં આવ્યું હતું. ને એના માટે આઈબીમાં મોટી ભરતી પણ કરવામાં આવી હતી. તો આ આખી બાબત છે. અને આ 90,000 ફોન જે ટેપ કરવામાં આવતા હતા તો એના માટેની એક પ્રોસિજર હતી કે હોમ સેક્રેટરીની લેખિત મંજૂરી વગર આવા ટેપ ફોન થઈ શકે નહીં. અને એ માટેના કેટલાક વિવાદો પણ ઉભા થયા હતા. અને એટલા માટે 2002માં શક્તિસિંહ ગોયલે એવો આરોપ મૂક્યો હતો કે ગોધરાકાંડ પછી 2002ના ગોધરાકાંડ પછી રાજકીય નેતાઓ, વિરોધીઓ અને અન્ય વ્યક્તિઓના ફોન ટેપ કરાવ્યા હતા. આ આરોપ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમારની એફિડેવિટના આધારે એમણે કર્યો હતો, એવું એને પત્રકાર પરિષદમાં પણ કહ્યું હતું. તો આ મૂળ એટલા માટે કરવી પડે છે કે આ આખા દેશમાં અત્યારે એની ચર્ચા છે. અને દેશમાં ચર્ચા છે એટલા માટે જ તો આપણે આની ચર્ચા કરવી પડે છે. આપણે જોઈએ દેશમાં શું ચર્ચા છે પણ સાંભળી પवन खेर कांग्रेसना 2014 के चुनाव में इन्हीं दोनों जासूसों ने एक नारा दिया था. इन्हीं दोनों એટલે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી. घर घर मोदी. एक नारा ऐसा है जिस पे ये वाकई अमल कर रहे हैं. घर घर मोदी, हर मोबाइल में मोदी. संचार साथी. ये संचार साथी के चक्कर में मत पड़िएगा, ये साथी नहीं है. ये सरकार का एक हाथी आपके मोबाइल में आके बैठ गया. हाथी मेरे साथी भी पिक्चर थी एक. और इन दोनों की पुरानी आदत है, ये बीमारी इनकी पुरानी है जासूसी करने की. गुजरात में मशहूर है. मैं इससे ज्यादा इसलिए नहीं बोलूंगा, कपिल मिश्रा बहुत कुछ बोल चुके हैं. दिल्ली की विधानसभा में पूरा वीडियो चलाया. એ ગુજરાતમાં કઈ રીતે જાસૂસી થતી હતી, સ્નૂપ ગેટ કૌભાંડ જેને કહેવામાં આવે છે, ફોન ટેપિંગ યુવતીના ફોન ટેપ કરવામાં આવે એની વાત કરી છે. અને દિલ્હી વિધાનસભામાં ચર્ચા પણ કરી હતી. कपिल मिश्रा ने इनकी जासूसी का कांड खोला था. अब वो कपिल मिश्रा इन्हीं के नेता हैं, लेकिन खुलासा उन्होंने जरूर किया था, उसका धन्यवाद हम उनको देंगे. तो ये जासूसी जो ये गुजरात में करते थे, अब ये चाहते हैं मेरे और आपके घर में ये जासूसी करें.
ये चाहते हैं हमारे बच्चे, परिवार, अब बच्चे होते हैं, सेल्फीज लेते हैं, फोटोएं खींचते हैं, एक दूसरे को भेजते हैं, ये सब चीजें कॉपी टू नरेंद्र मोदी, सीसी टू नरेंद्र मोदी, सीसी टू अमित शाह। क्यों भाई? ये हर बेडरूम में घुसने की बीमारी क्यों है आपको? क्यों घुसना चाहते हैं आप हमारे मोबाइल्स में? प्री लोडेड होगी, उसको ना छिपाया जा सकता है, न मिटाया जा सकता है, न डिलीट किया जा सकता है, न छेड़ा नहीं जा सकता। ये लिखित में है। मौखिक रूप से महाराजा आते हैं और कहते नहीं 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 ऐसा नहीं है। वैसे इस पार्टी में ये बीमारी है, ये भारतीय जासूस पार्टी में। એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ। 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી, બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં। 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો। તો એ ભાજપને ભારતીય જાસૂસી પાર્ટી તરીકે ઓળખે છે અને આપણે જાણીએ છીએ કે આ જ રીતે એઆઈ ઇમેજ આપણે ઊભી કરી છે કે કઈ રીતે જાસૂસી કરવામાં આવતી હતી। તો આ જે આખી બાબતો છે એટલા માટે મહત્વની છે કે 2013માં બહુ ગંભીર ઘટના બની હતી કે 2013માં લગભગ આવા 90,000 ફોન ટ્રેપ થતા હતા અને 2012 થી લઈને 13માં પણ એની વિગતો એ રીતે જાહેર કરવામાં આવી હતી। ધારાસભ્યો, નેતાઓ, પ્રતિપક્ષના નેતાઓ, પોતાના પક્ષના નેતાઓને પણ આ જ રીતે એના ફોન આપણા સાહેબ શ્રી નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કરતા હતા। 2002ના તોફાનો પછી ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની પણ જાસૂસી કરવામાં આવતી હતી। તો 2004માં ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયા વિધાનસભામાં ભાષણમાં એમણે કહ્યું હતું કે તેનો ફોન પોલીસ દ્વારા સર્વેલન્સમાં આપવામાં આવ્યો છે। 2004માં 2002માં નરેન્દ્ર મોદીની સરકાર પર ગેરકાયદેસર ફોન ટેપિંગના આરોપો પણ આ જ ગોરધન ઝડફિયા લગાવ્યા હતા। 2005માં તો ત્યાં સુધી એમણે કહ્યું હતું કે એમએલએ, એમપી અને અન્ય રાજકીય પક્ષો, પત્રકારો અને સામાજિક જે આગેવાનો છે એના ફોન ટેપ કરવામાં આવતા, આંદોલનકારીઓના ફોન ટેપ કરવામાં આવતા હતા। એ મૂળ વાત એટલા માટે છે, એમણે એવું કહ્યું હતું કે ઘણા અધિકારીઓ અને ઘણા નેતાઓ હવે ફોન પર વાત પણ કરતા નથી। ધારાસભ્યોની બેઠકમાં આ મુદ્દા પર ગોરધન ઝડફિયા રડી પણ પડ્યા હતા। તો મૂળ વાત એ છે કે પક્ષના નેતાઓની પણ આ રીતે જાસૂસી કરવામાં આવતી હતી। 2013માં ગુજરાતના પોલીસ વડા અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અમિતાભ પાઠકે પણ એક પત્ર દરેકને પાઠવ્યો હતો ટેલિફોન સર્વિસ પ્રોવાઈડર પાસેથી કેટલાક ફોન નંબર મેળવવા અને સર્વેલન્સમાં મૂકવા માટે એની એસપી કક્ષાની અરજી કરવાની રહેશે અને જરૂરી મંજૂરી લેવી પડશે। એટલે સુધી એમણે કેવું પડ્યું હતું, કારણ કે આપણે જાણીએ છીએ કે 2024માં સ્નૂપ ગેટના જે જૂના કેસની જે તપાસ કરવી જોઈએ એવી માંગણી પણ કરવામાં આવી હતી અને એટલા માટે આ જે સ્નૂપ ગેટ કૌભાંડ છે સૌથી મોટામાં મોટું કૌભાંડ માનવામાં આવે છે। 2009માં એ કચ્છની એક યુવતી હતી, એની જાસૂસી કરવામાં આવતી હતી। અમિત શાહની ઓડિયો વાતચીત પણ એ સમયના આઈબીના જે હેડ હતા એમણે જાહેર કરી હતી અને એ યુવતીની ક્યાં ક્યાં જાય છે, શું કરે છે, બધી જ બાબતો એમાં એને કરી હતી। શ્રદ્ધા એન્કાઉન્ટર કેસની ચાર્જશીટમાં પણ આ સ્નૂપ ગેટ કિસ્સાનો ઉલ્લેખ મળે છે। એમાં એ સમયના ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ અને સાહેબ એટલે નામ લેવામાં આવતું હતું કે સાહેબ એટલે કોણ, એ બધા જ જાણતા હતા। એ સમયે સાહેબ એક જ હતા। તો આ બધી જ જે ઓડિયો ટેપ છે કોબરા પોસ્ટમાં ગુલેલ નામની વેબસાઇટ ઉપર એને મૂકવામાં આવી હતી અને એ જે ઓડિયો ક્લિપ છે આપનારા હતા એક પત્રકાર હતા। તો આ વિગતો જે છે એ સૌથી મોટી ગંભીર બાબતો આપણે વારંવાર ઊભી થાય છે અને એટલા માટે આ એની સામે જે આરોપો મૂકવામાં આવે છે એ આરોપો કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા થી લઈને અનેક નેતાઓએ એના પર આરોપો મૂક્યા હતા અને એટલા માટે એ ગંભીર બની જાય છે। કારણ કે સરકાર પોતે પણ, આપણે જાણીએ છીએ કે સરકાર પોતે પણ આ બધી જ બાબતોમાં આ રીતે કેશુભાઈ તો એને દરેક ભાષણોમાં કહેતા હતા કે લોકો ભયભીત છે એવું કહેતા હતા। એમની એ સમયની જોઈ શકીએ છીએ એમણે જે કહ્યું હતું કે કેશુભાઈ પટેલે કે સંવેદના ગુમાવી દીધી છે અને નરેન્દ્ર મોદી લપોટસંગ છે અને પ્રજા ભયભીત છે ત્યાં સુધીની એણે વાતો કરી હતી
અને એટલા માટે એ સમયે શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, અર્જુન મોઢવાડિયા, ગોરધન ઝોડફિયા, અનેક નેતાઓએ આવી ફરિયાદો કરી હતી, વારંવાર ફરિયાદો કરી હતી, છતાં પણ કશું ના થયું. પરંતુ એનો બચાવમાં, નરેન્દ્ર મોદીના બચાવમાં રાજનાથસિંહ અને સુષ્મા સ્વરાજ પણ એ આવ્યા હતા કે એને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. અને ગંભીર બાબત તો એ છે કે પરેશ ધાનાણીએ પણ 2018માં જ આ જ વાત કરી હતી અને ફોન ટેપ થઈ રહ્યા હોવાના જાસૂસીના આરોપ પણ એમને ગોપનીયતાનો ભંગ હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું. તો આ આખી બાબત એટલા માટે ગંભીર બની જાય છે કે ગુજરાતમાં જે રીતે લોકોની જાસૂસી કરવામાં આવતી હતી, હવે ભારતમાં કરવામાં આવી રહી છે. ભારતના જે નરેન્દ્ર મોદીના જે વિરોધીઓ છે, જે સામાજિક આગેવાનો છે, એ બધા જ એની બાબતો રજૂ કરતા હતા. શંકરસિંહ વાઘેલા તો વારંવાર કહ્યું હતું, આ દરેક ભાષણોમાં કેશુભાઈ પણ વારંવાર કહેતા હતા, આપણે જાણીએ છીએ. અને એટલા માટે જ્યારે પક્ષના જ એ સમયના નેતા વાત કરતા હોય ત્યારે કંઈક તો હશે જ ને, બાકી તો કઈ રીતે કહી શકે. પ્રજા ભયભીત હોવાનું કહેતા હતા. કેશુભાઈના બંગલે એ રીતે લોકો મળવા પણ જતા હતા. આવી જ બધી બાબતો હતી. જે ગોરધન ઝડફિયાની જે આ પાર્ટી છે, એ પાર્ટી પણ આ રીતે આરોપો વારંવાર મૂકતી રહી છે. અને એટલા માટે આ ગંભીર બાબતો આજે આપણે કરવી પડે છે. અને કરવી એટલા માટે પડે છે કે લોકો હવે જાણી ગયા છે કે કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર જાસૂસી કરી રહી છે. તો ગુજરાતના સૌથી મોટા જાસૂસ આપણે કહી શકીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ, કારણ કે એની જ સામેના બધા આરોપો મૂકવામાં આવ્યા છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.